વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાણ ધરી મારે આ હીરો તારો છે અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારની બાટી કુળ પીછબા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાકવાની એ તુહી ધરણી આકાશ બી બો પસારે તુહી મોગ માયા વિશે સુધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે કુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ જાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ન પાનમ ન સેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન ભગવાન દેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન નાસી નિવાસી ને મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા અભંગાન અંગા ત્રિભંગાન જાની અનંગાન અંગા સુરંગા વિજાની શિખર પે પુહારો સ્વરૂપ તો અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવા જેનું નામ જ નેસડા છે જ્યાં નેહ નીતરતો એને નેહડો કહેવાય ભાવ નીતરતો એને નેહડો કહેવાય હાથમાંથી ઠામ પડી જાય સંપદા હોય કે ન હોય પણ મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવો 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 આની જ મજા છે બાકી અરબોપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય એને ઉમરોય કોઈ દી ચડાય નહીં ભલા માણસ એની શું વાતો હોય આ મંચ આ સ્ટેજ એ ડાયરો હમણાં મને ઘણા કે ડાયરો એટલે શું એવું પૂછે તો હું કહેતો હોઉં છું આપણે ત્યાં ડાયરાની વાત આવે સરકારની વાત થતી હોય કે કોઈ કોર્ટની કોઈ વાત એમ કે ને આ ડાયરામાં આવી ગયું એમ એ બધા ભણેલા છે એમને ખબર હોય છે કે ભાઈ આ વાત આ ડાયરામાં આવી જાય છે ઓલી યોજના એ ડાયરામાં આવી જાય છે એની બહારનું એમાં ન આવે એમ સ્ટેજની અમુક મર્યાદાઓ હોય છે એ મર્યાદાની અંદર જે બોલાય એ ડાયરો કહેવાય બહાર વટી જાય એને મુસાયરો કહેવાય મુસાયરો ઓલો છે એવું નથી કહેતો પણ એમાં બધા શબ્દો ક્યાંક ક્યાંક આપણે સાંભળ્યા છે એવા એટલે કહું છું એટલે ડાયરો એટલે ડાયા માણસો બોલે ડાયા માણસો સાંભળે ગામડું ગામ હોય અહીંયા તો ગામડું ગામ જ ખાલી કેવું પડે એમ છે વર્ણન આ ચબૂતરા આમ હાલતા થયા ને તા તો ફળીએ જોયું ભલ ભાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસો બાપુલિયો પહરો હિલોળાસુ દૈત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટગડાણ ધરાગઢ માખણ માસી હે જો ઉતરે અડા ભીડી ગઈ ચારણ જીયલ આંગણ કૂંધિયું થાટ ઝપાટ કરે જીએ કૂંઠિયું થાટ ઝપાટ કરે
આજ મને કહું તૂટે ડાયરા સતત હમણાં વચ્ચે તો બાપાનું આપને ખબર એટલે એમ નહોતા લીધા ઘણો સમય પહેલા ઓલું હતું એટલે કેન્સલ કર્યા હતા પછી એમ પણ એની પહેલા વધારે પણ હવે ગામડાના ડાયરા ઓછા હમણાં મળ્યા હતા કારણ કે એ હૃદય છે ને એની મજા વિધિ છે આખી એટલે એવી મજા આવે જો આંબલી ઊભી છે આ આંબલી કેટલાઓની સાક્ષી છે કોણે કોણે શું કર્યું છે કોણે સારું કર્યું હા હા આંબલીને બધી ખબર હોય અને એ વડીલોને પૂછો જો ઓટે બેઠા છે આમાં વચ્ચે વચ્ચે ક્યાંક દેખાય છે એ વડલાઓનું આંબલીનું ધ્યાન રાખતા કે આપણે તો હું કોઈ નથી અરે બધાય છે તું બોલવામાં ધ્યાન રાખ એ તો ઉપર જોતા કે બીજું કોઈ સાંભળે કે ન સાંભળે પણ ઓલો રચનારો સાંભળે છે એની મોટી વાત છે મારો બાપ એટલે એ વાતો કરવા માટે આવ્યો છું બે તરવરિયા યુવાન છે ભાઈ ધાનહુરે ગણેશ વંદના અને સરસ ગાયું મેઘકંઠીનો બહુ સારો અવાજ છે એને એકવાર જોરદાર તાળીથી વધાવો સરસ રાઉન્ડ લીધો જાનસુરભાઈ અને આજે યુવા હૃદયને એમાં યુવા હૃદયમાં જેમણે ઘર કર્યું છે અને મર્યાદા સાથે ગીતો યુવાનોને મજા આવે એવા ગીતો ભજનો અને પાછા સૂરની સાથે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી ટેસ્ટથી આટો મારી આવે લયમાં વેરિએશનમાં બધે અને યુવાધનને ઘેલું લગાડ્યું એવો અમારો રાજ ગઢવી બહુ રૂડો લાગે છે જોરદાર તાળીથી વધાવો હા હા આ બધું યુવાધન અને આ પરંપરાનો એક આપણો આ ડાયરો છે આવા ગેટ સબૂતરા ગાયું ભેહું આવકારો મળવું કેમ આવકારાય કેમ બોલાય કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ હાય કેમ નમાય કેમ ખવરાવાય કેમ ખાવાય કેમ જીવાય ને કેમ મરાય શીખવું હોય તો આવા ગામડા જોવા પડે ભલામાં તો ડાયરા હારા સાંભળવા પડે એ વાતો કરવા માટે અને ખાસ કરીને મામા હમણાં કહેતા હતા લગભગ રમેશભાઈ કહેતા હતા કે અમારે ગરબી એક જ થાય ગરબી એક જ્ઞાતિ એક બહુ સારું ભાગ્યશાળી ગામ છે આ હા એ સરસ મજા ડાંગર મામા છે મકવાણા મામા છે સોલંકી મામા છે એમાં પાછા લૈયા મામા છે આ બધાય મળી અને તમારા ગામને દ્વારકા વાળો રાજી રાજી રાખે બાપ એટલે બધાયને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ મહાદેવ હર નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ શિવરાત્રીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ભોળિયો નાથ જેને પિનાક પાણી કહેવાય છે જેને કાંઈ જોતું નથી અને પ્રસન્ન થઈને જે આપી દે તો તાકાત નથી કે કોઈ ઉપાડી શકે ભોળાનાથ માટે એવું કહેવાય છે કે એના ભક્ત જો સાચા હૃદયથી અવાજ કરે ને એને આપે ને તો પછી તમે લઈ ન શકો એટલું આપે અડધાથી વધારે પડ્યું રહીએ તો તોય તમે ધરાઈ જાઓ એવા પારેશ્વર મહાદેવની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનો સરસ અમે દર્શન કરી આવ્યા મને શિવરાત્રિનો મામા ડાયરાનો આભાર કે મને એ લોટો જળ ચડાવવાનો મોકો પણ મળી ગયો એટલે લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહાસન અમારી પાસે જે છે એ અમે આપની આગળ રજૂ કરવાના છે એક ચોખવટ પાકી કરી દો એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આથી વધારે હું જોઈએ આપણે ગામડામાં તમને ખબર વડીલો હોય કોઈ માવડીઓને પૂછો કાંઈ પણ વાત એમ કે હે 1000 હાથ વાળા એમ કે ને હે તો 1000 હાથ વાળો જોયો નથી આપણે તમે જોયો નથી જોયો ને અમે જોયો અમે અહીંયાથી હર હર કરીને આમ જોઈને હજારો હાથ દેખાય અમને લાગે અમારો ભગવાન તો ઓડિયન્સ જ છે એથી બીજા ક્યાં ભગવાનની જરૂર પડે આની તો પડે જ પારેશ્વરની દ્વારકા વાળાની પણ એ આમાં હોય તો જ એટલા હાથ ઊંચા થાય ને આ 1000 હાથ વાળાના દર્શન અમને કરાવતો હોય અને તોય જો અમે અમારી મર્યાદા ભૂલી જાય પછી બીજું શું કરવાનું હવે જેવું તેવું ગવાય નહીં જેવું તેવું બોલાય નહીં કવિની કલાકારોની હું તો વર્ષોથી કહેતો બધાની જવાબદારી છે અમુક ગીતો ન ગવાય હા અમુક સાંભળતાય નહીં નબળું તો સાંભળતા જ નહીં અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है मैं કીધું હડકવા हुआ है બેન क्या हुआ है અમારા પ્રોગ્રામમાં રહેવા દો એવા હા અમુક ને તો વાતો જ આવવા દો હા હા અમારા ઘરમાં એક મહેમાન બહારથી આવ્યા હતા કઈ બાજુના હતા એ નથી કેવું તો દૂધની તાહળીઓ ભરી દે ને માલધારીઓ તાહળીઓ તો એ અમુક વસ્તુ છે ને એની આફડી તમને ફિલિંગ આવે હમણાં અમે જમવા ગયા હવે અમે જમવા ગયા ને આ મામા પાછા આમથી આવ્યા હવે અમારે ધર્મસંઘ મહેમાનને પહુ ગરદણી વહુ પછી મેં એક પકડી રાખ્યું જે પેલા આવી ગયા ત્યાં જમી લઈ પછી તમે સમજી લેજો અમને અહીંયા પેલો બેઠો એ મામાથી લઈ
અને છેલ્લે ઊભો હોય છે ને જે ઓલા સ્પીકર પાસે સ્ક્રીન પાસે ઈ મામામાં ને આ મામામાં અમારા માટે કાંઈ ફેર નથી, ઈ તમારે જ્યાં લખવું હોય ને લખી લીજો. હું ચારણ છું, ચારણ તરીકે અમે આવ્યા હોય એટલે બધા. પણ પછી મેં ઈ પકડી રાખ્યું, મેં કીધું આવી ગયા છે ને અહીંયા જમી લઈએ, કારણ કે લાગણી હોય ને ન્યાય એટલી તૈયારી કરી હોય, અહીંયા એટલી તૈયારી કરી હોય. પણ દ્વારકા વાળો અને માં હર્ષદ દર્શન કર્યા અમે. આમ કેવો જૂનો થડો, કુળદેવીઓ આખા ગામના જુદા જુદા કદાચ હશે, પણ હોકારો દેવાવાળી માં હર્ષદ બેઠી છે નેસડામાં. ભલામણ બધાને જાગતી જોત બેઠી સાહેબ, હૈયામાં વાઇબ્રેશન આવે આમ જોઈ તા. કેવું ભાગ્યશાળી ગામ છે, આ જ મોટી સંપદા છે. ઓલી સંપદાની જરૂર નથી એવું નહીં. હારા ધંધા હોય તમે તમારે રાજકોટમાં જમાઈજો, તમે તમારે જાઓ આગળ, એ તો જરૂરી છે, માં જ મોકલે છે. એવું નથી ગામ નો મુકાય ને મારું નહીં સારું હાલતું હોય ત્યાં વયું જાય. પણ આને યાદ રાખવાનું, જ્યાં ગયા હોય ત્યાંથી આવું ટાણું આવે તો ટાણે આવીને ઊભું રહેવું. એકવાર આપણે ટાણું હાચવી દઈએ એટલે માં હર્ષદ ને દ્વારકા વાળો ને પારેશ્વર ટાણા હાચવા વગર કોઈ દી રહે જ નહીં. ભલા માણસ ઈ ટાણા નો હાચવે એવું બને, કેદી બન્યું નો હાચવા એવું, હાચવી જ લે. પણ આપણે ટાણે આપણે ઊભું રહેવું પડે. એટલે આ ચબૂતરો સરસ મજાનું, આ અમલી ને આ યાદ રહે હો આ ગામ. સમાજ તો તમે જુઓ, આવા સમાજ ક્યાં ચડે, આવ કેવું સરસ સમાજ. હા, અમુક ને એમ થાય કે અમારો કઈ વારો આવે, જુવાનડાઓને એમ થતું હોય છે કે અમારે આ સમાજમાં હવે વર વિવાહના ખર્ચ દઈ એવું હોય ને. હા, એટલે એ ઉમળકો છે, એની એક મજા છે, એના બધા સમય હોય છે. જુવાનડો વરરાજો રૂપાળો જુવાનડો હોય તો સારો લાગે, પછી ગોબા પડી ગયા હોય બધે. અમુક લગ્નમાં જઈ તો મજા આવે, અમુક વરરાજાની આમ જોતો રૂડો આમ થાય જલેબી ઘૂંસડું મૂકી દઈએ ને મોઢામાં. અમુક વરરાજાને જોઈને તો આપણા આમાં આપણે એને સામું જોઈને દાંત કાઢી તો આપણા દાંત ફેલ જાય. શું કામ ખબર, આપણને એમ કે આપણા સામું જોવે, જોતો હોય થાંભલા સામું. હા, અને વાત વળ ખાઈ ગયેલો હોય, માવા ખાઈ ખાઈને મોઢું પછી જરીક ખુલતું હોય એટલું. હું બહુ મચ્યો મામા, કેટલી જગ્યાએ માવા મૂકી દીધા. આ સાથી તમે જો ઘણી વખત એવું થાય અમુક સાથીને પાસે હોય એને પછી ફેર ન પડ્યો. અમુકને કેટલા મેં માવા મૂક્યા આવ્યા, ઘણું બધું થયું, પણ મારી ટીમમાં અમુકને ન મુકાવી ગયો. આ મુકેશભાઈને મેં માવો છોડાવેલો સમજ્યા, અને મૂકી દીધો બિચારે એને. પણ હું આમ તો શું થાય, બોલવા શીખો તે દૂણો ખાય છે એકચ્યુઅલી. મજબૂત વરણ ને અટાણે વરણનું કઈ કહેવાય નહીં, પણ મજા આવે હો. અમુક ને એમને તાવે નથી આવતો કોઈ દી. બોલો, એ ઓલાને ખબર હશે ને જ્ઞાતિની આ રોગ ને એને તાવે નથી આવતો કોઈ દી. બોલો, એટલે માતાજીની કૃપા, શ્રદ્ધાવાન રહ્યો ને પરિવાર એટલે. હા, એટલે એ માતાજીની કૃપા હોય એના ઉપર કઈ આવે જ નહીં. આપણે આંટીમાં આવું જ નથી કોઈ દી, પછી શું છે. પણ મુકેશ ને મેં માવો છોડાવ્યો તો મૂકી દીધો. લગભગ 15 દી 17 દી થયા ને, નો ખાધો. 17 દી ફોન આવ્યો, કવિરાજ કાં સૂટ આપી દો અને ન કરવી કે પ્રોગ્રામ મૂકી દઉં છું. મેં કીધું પણ હું છે, મને કે સાલું ગાડી થઈ ગઈ હતી તોય હું ઈ કે આમ હું કાંઈ સેલ્ફ મારતો હતો, ખબર જ નથી રહેતી. મારા ડેલાને બદલે કે બીજે હોયો જાઉં છું. મેં કીધું હવે ખાવા મેં ને ડખા થાય નકામાં. એમાં બિચારે મારી પાસે ધરાર પછી, કારણ કે એને ઈ કે ખાવાનું બંધ થઈ ગયું, બીજું બધું બંધ થઈ ગયું, કારણ કે વર્ષોથી ખાતો હોય ને એટલે બિચારો નો છોડી ગયો. પણ હું કહેતો હતો કે અમુક વરરાજા તમે વાતું જવા દો હવે, એ પણ